તો મિત્રો આપણે આજ લઈને આવી ગયા છીએ એક એક્સપેરિમેન્ટ વિડીયો. આપણી ઓડિયન્સની કમેન્ટ હતી કે એક્સપેરિમેન્ટ કરો, એટલે એક્સપેરિમેન્ટ વિડીયો લઈને આવ્યા છીએ. નાનો એક્સપેરિમેન્ટ છે, કરીએ આપણે અને તમને બતાવી બીજું. તો આપણે આ વાલગોળાનું સેટઅપ કરેલ છે. આમાં જોવો તમે જોઈ શકો છો, આ રીતનામાં ઢાંકણામાં હોલ પાડીને, બોટલનું ઢાંકણું એમાં હોલ પાડીને આ રીતના વાલગોળો ફિટ કરેલ છે. અને ઉપર આ જો, અને આ ઉપર નીચે બે બાજુ ટ્યુબના કટકા ચોટાડી દીધા છે, હવા લીક થાય નહીં એના માટે. આમાં આવી રીતના ફિટ થઈ જાય છે, આવી રીતના ફિટ થઈ જાય. પછી આમાં હવા ભરવાની અને અડધું પાણી ભરવાનું. પછી હવે તમે બનાવો વિડીયોમાં. મિત્રો આટલું આપણે પાણી ભરવાનું છે અહીં લગીનું, અને આટલી હવે હવા આવશે. દઈ દી અમારે પલળવાનું રહે. આ પંપથી હવા ભરવાની. મિત્રો આપણે આમાં હવા ભરી લીધી, ફૂલ કડક થઈ ગયું છે. હવે ટ્રાય મારીએ આપણે. મિત્રો આમાં પલળવાનું થઈ જાય. બોટલ પીડી છે અને આ ભાઈ પલળી ગયા છે પાણીના પ્રેશરના લીધે. કાંઈ વાંધો નહીં, હજી એક મોટી બોટલ આપણે ટ્રાય કરી. તો અહીં પીડી છે બોટલ, એની ટ્રાય કરો તો ભાઈ. ઢાંકણું તમારી પાસે છે ને? હા, ઢાંકણું તો હાથમાં જ રહી ગયું મિત્રો. ઢાંકણું ગોતવું પડી જાય. કેટલી બોટલ ઓછી પીડી સામે પીડી છે. મોટી બોટલમાં શું છે, હવા વધારે સામે એટલે એ મને એવું લાગે થોડીક આખી જાહે એમ. મિત્રો આમાં હવા ભરી લીધી. આ બોટલ અડધી ભરી છે આપણે, અને અડધી હવા છે આમાં. હવે આને ટ્રાય કરીએ આપણે. પલળવાનું છે પાછું બીજી વાર. ક્યાં ગઈ મિત્રો? બોટલ જ નથી દેખાતી મિત્રો. સામે પીડી તો પીડી. ઘડીક તો બોટલ દેખાણી ને એટલી ઓછી ગઈ હતી. બોટલ ગોતતા હતા. હજી એક એથી મોટી બોટલ છે, એ ટ્રાય કરીએ આપણે. આમાં હવાના પ્રેશરને લીધે ઉડે છે. આ બોટલ ઊંધી કરી નાખો, પ્રેશર હવા ઉપર વહી જાય અને પાણી નીચે આવી આવે. પછી હવાને બહાર નીકળવા માટે પાણીને ધક્કો મારે, અને પાણીને ધક્કો મારે એટલે પછી બોટલ ઉડે છે. એર પ્રેશરથી કામ કરે છે આ એક્સપેરિમેન્ટ. કાઢી એ એટલું આ મિત્રો આપણે એક્સપેરિમેન્ટ લઈ આવ્યા છીએ. પછી નવરાવા એક્સપેરિમેન્ટનું થોડુંક પલ્લાઈ જાય છે.
મિત્રો આમાં આપણે આ મોટી બોટલ છે સૌથી બહુ મોટી આ કેટલા લીટરની છે ભાઈ હા તો 6 બેની તો આપણે આમાં કેટલા લીટર પાણી છે આમાં તમને શું દેખાય 1.5 લીટર પાણી છે બાકીની હવા ભરશું બાકીની આપણે હવા ભરી લઈએ તો વાલ ફિટ કરી દઈશું વાલમાં થોડી હવા જાય છે મિત્રો આમ થોડું કાચું રહી ગયું છે આ વખતે એટલે પહેલી જ વખતે કામ કેમ કાસું રહ્યો વાલ ટાઈટ કરવો હે પકડવું હે લે ભાઈ હવે તમે પણ ઈ મોટું લેવલે કરીને આ બધેથી મોટી બોટલમાં હવા ભરાય છે આને આખી રખા ફાટી હોય તો દઈ આ પાછું આવ જલ્દી ફાટી બાસ ફેફસી છે થોડીક પર એક પમર ચાલુ રાખ આમાં હવા ભરાઈ ગઈ છે ફૂલ કડક થઈ ગઈ છે મિત્રો દબાતી છે હાથ હું હવે 1.5 લીટર પાણી હું નાવામાં આવશે ઉસી જવા દે કામ આગળ જવા દે તને જેમ મજા આવે એમ તું લે એમાં વહી જાય પેલા લે ને બોટલ ઉડીને આમ જ વહી જાય ઓછી વહી જાય ને એટલે હવા પવન લીધે પછી આમ વહી જાય છે આખું નવાઈ ગયું મારે બોલી નાની બોટલ લઈ લેતી એની એકવાર કરી નાખી જો મિત્રો આ બધી બોટલો હજી એક પાછી નાની બોટલમાં આપણે ભરીને ટ્રાય કરી અને હવે છે ને પવનની દિશામાં ટ્રાય કરશું એટલે વધારે રાખી જાય તમે મિત્રો ટ્રાય ન કરતા કીરે કે કરજો ના ના એ આપણે મૂકી દેવાનું થોડું આને પલાળવાનું આને કરવા દેવું એ ક્યાંય આ ટાઈમ નથી આવે એમ ભાઈ વિચાર માણસ એ ઓઇલ ઉડી ક્યાં ગઈ બસ નાખો તમે ચાલુ રાખો ચલો અને ફાઇનલ ઘા છે મિત્રો આ ઉભા રહી ગયો હવા જાય મિત્રો તમે ઉતાવળ રાખો હાલો લ્યો કરો 1 2 3 કેટલી ઓછી ગઈ મિત્રો તો બોટલ હા ન્યા ઠેઠ પીડી તો મિત્રો આજ આપણે કંઈક આવો કંઈક એક્સપેરિમેન્ટ આપણે કર્યો હતો અને આ ઢાંકણું ખાલી આવું ઢાંકણું એક હોય ને એટલે આવી ગયું પછી બોટલ તો તમે નાની મોટી ગમે એટલી બદલાવી શકો અને નાના લેવલ એક્સપેરિમેન્ટ આપણે કર્યો હતો બરોબર છે હવે તમે કંઈક કમેન્ટ કરો તો આપણે આની હજી એક્સ્ટ્રીમ લેવલ આપણે લઈ જાવું આને અને જો આ ભાઈ આ એક્સપેરિમેન્ટ કર્યો હતો એ ભાઈ પલ્લી ગયા છે આખા એટલે આવી રીતે તમે ઘરે ટ્રાય ન કરતા અને જો ટ્રાય કરવું હોય તો કોઈક મોટાના ઓલામાં કરજો ટ્રાય કેમાં કહેવાય મોટા વડીલોનું માર્ગદર્શનમાં કરજો બરોબર એને ભેગા રાખી કારણ કે આમાં કાંઈ નક્કી ન હોય પંપને વધારે પેલું ભરાઈ ગયું હોય હવા તો બોટલ ફાટી શકે અને ફાટીને ઈજા બીજા થાય એની કરતાં કોઈક વડીલના માર્ગદર્શન હેઠળ કરજો બાકી કેવો લાગ્યો વિડીયો જરાક કોમેન્ટમાં જણાવતા જજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો ત્યાં લગી જય હિન્દ જય ભારત